તો તાપી જિલ્લામાં અન્ય જિલ્લાઓ કરતાં શેરડીનું મબલખ ઉત્પાદન થાય છે, જેને ધ્યાનમાં રાખીને જ આજથી 3.5 દાયકા પહેલા વ્યારાના ખુશાલપુરા ગામ ખાતે ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ અને ઉદ્યોગ મંડળીની સ્થાપના કરાઈ હતી. પરંતુ આ શુગર મિલ છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડી હતી, જેને સરકારની મધ્યસ્થી અને સહાય બાદ ગત વર્ષથી પુનઃ શરૂ કરાઈ છે. ત્યારે શુગર ફેક્ટરીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરોએ અન્ય ખેડૂતોને અપીલ કરી હતી કે એજન્ટો થ્રુ જિલ્લા બહારની શુગર ફેક્ટરી શેરડી આપવાને બદલે વ્યારા શુગરમાં જ સીધો શેરડીનો પાક આપવામાં આવે તો ખેડૂતોને શેરડીના પાકનો યોગ્ય ભાવ પણ મળી રહેશે અને ખેડૂતોનું શોષણ અટકશે. આ ફેક્ટરી સરસ રીતે આ ચાલુ વર્ષમાં ટાઈમસર 7 તારીખે ચાલુ થઈ ગઈ હતી અને શેરડીનું ક્રશિંગ સિઝન પ્રમાણે કન્ટિન્યુ ક્રશિંગ કરે છે અને પહેલો હપ્તો અમે 1000 પ્રમાણે મારા સભાસદને 21 દરે અમે આપી દઈએ છીએ અને બીજો હપ્તો બી અમે 800 પ્રમાણે આપીએ છીએ અને છેલ્લો હપ્તો રહેશે તે પણ અમે ટાઈમસર આપી દઈશું. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે આપણી ફેક્ટરીમાં જ તમને કાર્ય સરળ રહેશે. જે ખુશાલપુરા ગામે સુગર ફેક્ટરી આવેલી છે એ ઘણા વર્ષોથી બંધ હતી ને હાલ ગત વર્ષથી જે ચાલુ થઈ છે, જેથી તાપી જિલ્લાના ખેડૂતોને એક આશીર્વાદરૂપી બની શકે છે અને સુગર ફેક્ટરીનું પિલાણ હાલમાં સારું એવું ચાલી રહ્યું છે અને ખેડૂતોને બી સારા એવા ભાવો મળી રહ્યા છે.